કારણ કે બાપ માટે તો દીકરી વડાવવું બહુ કઠિન છે, પછી હિમાલય હોય, જનક હોય કે ગમે એ હોય. હિમાલય જ્ઞાની પુરુષ છે, પણ જ્યારે પોતાની દીકરીને વડાવે છે, હિમાલયની આંખમાં આંસુ આવે છે. હિમાલય પાર્વતીને ભેટી ભેટીને રડે છે. સંસ્કાર રૂપી કર્યાવર આપ્યો છે, ધીરજ અને મર્યાદા રૂપી કર્યાવર અર્પણ કર્યો છે. અમુક શબ્દ મેનાએ માયા આપ્યા છે, પણ હિમાલય તો કંઈ આપી શકતા નથી, કારણ કે દીકરીને જોયા અને રડ્યા જ કરે છે. હિમાલય વાસીઓ હિમાલયને શાંત રહેવાનું કહે છે, પણ આજ હિમાલય માટે બહુ જ કપરો દિવસ છે. અને દરેક બાપ માટે દીકરી પાર્વતી જ હોય છે, અને દરેક દીકરી માટે પાર્વતી માટે પોતાનો બાપ હિમાલય જ હોય છે. આ જગતમાં કઠિનમાં કઠિન, કોઈ પુરુષ માટે કઠિનમાં કઠિન કોઈ કાર્ય હોય તો એ પોતાની દીકરીને વડાવવી એ બહુ જ કઠિન કાર્ય છે. કારણ કે બાપનો શ્વાસ છે, બાપનું ધબકતું હૃદય છે, પિતાનું એ ઘરેણું છે, અને પાછો નિસ્વાર્થ સંબંધ છે. આ જગતનો પવિત્રમાં પવિત્ર સંબંધ એ બાપ અને દીકરીનો સંબંધ છે. નિસ્વાર્થ ભાવથી 17 વર્ષ, 20 વર્ષ, 22 વર્ષ, 25 વર્ષની કરી હોય, અને એક દિવસ પાછી કોઈને આમ 5 જ મિનિટમાં આપણે અર્પણ કરી દઈએ છીએ. હિમાલય ખૂબ રડે છે. પાર્વતી દશા જોઈ અને પાર્વતીની આંખમાં પણ આંસુ આવ્યા છે, કારણ કે બાપ રડે છે. હિમાલય વાસીઓ હિમાલયને સમજાવે છે, પાર્વતીજીને હિમાલય વાસીઓ વિદાય આપે છે, પણ હિમાલય વડાવી પણ શકતા નથી. એક થાંભલાના ટેકે ઊભા રહી જાય છે, કારણ કે દીકરીને આમ જતા જોઈ શકતા નથી. હિમાલય શાસ્ત્રમાં લખ્યું છે, અને જનકની પણ આવી જ દશા છે. એ તો જાનકી વિદાયનો પ્રસંગ આવશે ત્યારે કહીશ કે જનક તો જ્ઞાની પુરુષ છે. ગોવિંદભાઈ, આ સૃષ્ટિમાં જ્ઞાનીઓની જે ગણતરી થાય એમાં સૌથી પહેલા જનક છે, યોગીઓમાં પણ જનક છે. એવા જ્ઞાની પુરુષ જ્યારે જાનકીને વડાવે છે ત્યારે ભાંગી જાય છે. અહીંયા હિમાલય ખૂબ રડ્યા છે. અને જગતનો કેવો નિસ્વાર્થ સંબંધ. આપણા ઘરે દીકરી હોય, આપણા ઘરે દીકરી હોય, આપણે એને 25 વર્ષની આમ હરણીની જેમ નાચતી કૂદતી મોટી કરી હોય, ને પછી આપણે વિદાયનો સમય આવે ત્યારે બધાને ઘરમાં જેટલા હોય બધાને લાગે. ભાઈ હોય તો ભાઈને લાગે, બેન હોય તો બેનને લાગે, માને લાગે, પણ બાપને જેટલું લાગે એટલું બીજાને અસર ના થાય, ટચ ના થાય. હું એમ નથી કહેતો કે બીજાને દુઃખ ન લાગે, લાગે જ, પણ બાપને જે, કારણ કે એ 25 વર્ષ સુધી નાનામાં નાનું કોઈ પણ વસ્તુનો ખ્યાલ રાખ્યો હોય તો દીકરીએ રાખ્યો હોય. બાપનો નાનામાં નાનો ખ્યાલ રાખ્યો. બાપ 12 ગામથી રાત્રે 12 વાગે આવે, 1 વાગે આવે તો ઘરના બધા જ પરિવારના સભ્યો હોઈ ગયા હોય, પણ દીકરી જાગતી હોય. આજે પણ કલિયુગમાં બી બાપ મોડો આવે તો એના 2-4 ફોન તો ગયા જ હોય કે પપ્પા કેટલે છો, ક્યાં છો. આ એક સહજ પવિત્ર સંબંધ છે બાપ અને દીકરીનો. એ રાત્રે મોડા આવે તો એની બધી સેવા કરે, એને ભોજન પીરસે, પ્રસાદ પીરસે, એને સમયે સમયે દવા આપે, સમયે સમયે બધું એનો ખ્યાલ રાખે. અને એવી દીકરી જ્યારે ઘરમાંથી વિદાય થાય ત્યારે સ્વાભાવિક વાત છે કે બાપ ભાંગી પડે છે. અને એટલા માટે જ આપણે ત્યાં ગવાયું છે કે બાપ છે ને એટલા માટે રડે છે કે એનો હૃદયનો ટુકડો છે, હું કાળજાનો કટકો છે સાહેબ દીકરી. અને હજુ પણ કહું, ગમે એવો બળવાન પુરુષ હોય, ગમે એવો મનોબળથી બળવાન હોય, ધનવાન હોય, શીલવાન હોય, પણ પોતાની દીકરીને જ્યારે વડાવે ત્યારે ભાંગી જ જાય. એની આંખમાં આંસુ આવે ને આવે જ. અને એટલા માટે આપણા કવિઓએ લખ્યું છે
કે બાપનો કાળજાનો ટુકડો એટલે દીકરી આપણા કવિઓએ ગાયું પણ છે. લૂંટાઈ ગયો મારો લાડ ખજાનો, કવિદાદ હું જોતો રહ્યો. લૂંટાઈ ગયો મારો લાડ ખજાનો, કવિદાદ હું જોતો રહ્યો. જાન ગઈ જાણે જાન ને લઈ, જાન ગઈ જાણે જાન ને લઈને, સુનો માનવડો. લગ્ન પૂરા થાય ત્યારે મોટા ભાગે આપણને ખબર હશે, હવે તો બધું આધુનિક થઈ ગયું, પણ ગામડામાં પહેલા લગ્ન થતા અને ત્યારે બધાને ખબર છે કે જાન જાય મંગલભાઈ, જાન જ્યારે વિદાય થાય અને પછી બાપ આમ નાસીપાસ થઈ ગયો હોય, બેસી ગયો હોય, પછી પેલા આવે ને કહે છે કે રસોડામાં આટલી થાળીઓ ખૂટી છે, આટલી ચમચીઓ ખૂટી છે, આટલા વાસણ ખૂટ્યા છે, આટલું આ ખૂટ્યું છે, આ ખૂટ્યું છે, બધાને ખૂટતું દેખાય. કોઈ બાપને પૂછે કે તારે શું ખૂટ્યું છે, ત્યારે બાપ એમ કહે કે મારે દીકરી ખૂટી છે. જાન ગઈ જાણે જાન ને લઈને, સુનો માનવડો. કાળજા કેરો ગાંઠથી છૂટી ગયો. અને હવે તો સારું આધુનિકતા આવી, આપણે સુખી સંપન્ન થયા. પહેલાના સમયમાં તો એટલી આમ આપણે દુઃખી હતા. અને પછી એ બાપ દીકરીને જ્યારે લગ્ન કરાવે ને પછી દીકરી આંટો મારવા આવ્યો હોય ગામડામાં, અને પછી જ્યારે એ 2-4 દી રોકાઈને પછી એને વિદાય આપે, એ બાપ અભણ હોય, ભણેલા ન હોય, અને જ્યારે એ બસ આવે ને બસમાં બેસાડવા આવે, અને બાપ પછી કંડક્ટરની ભલામણ કરે ને પછી કંડક્ટર ઉપર વિશ્વાસ ના આવે એટલે આમ બસની આગળ જાય અને ડ્રાઈવરની ભલામણ કરે કે હે ડ્રાઈવર સાહેબ, પેલું ફલાણું ગામ આવે ને તો મારી દીકરીને હાચવીને ઉતારી દેજો, હાચવીને ઉતારજો. આટલી ભલામણ થાય. અને ત્યારે મેં મહાપુરુષો પાસે સાંભળ્યું છે કે બસ જ્યારે ચાલે ને ત્યારે કદાચ ઈ પરડા નહીં ફરતા હોય, બાપના એ હૃદયના ધબકારા ફરતા હશે સાહેબ, કારણ કે એ પવિત્ર સંબંધ છે આ જગતનો. દીકરી જ્યારે ઘરમાંથી વિદાય લે ત્યારે એમ લાગે કે બાપને કે મારું બધું સર્વસ્વ લૂંટાઈ ગયું. હિમાલયમાં ક્યાં કઈ ખોટ છે, હિમાલયના ત્યાં ક્યાં કઈ તૂટો છે, ને છતાંય હિમાલય રડતા રડતા એમ કે આજ મારું બધું જ લૂંટાઈ ગયું. કારણ કે હિમાલય સ્વર્ણનું છે, ભૌતિક સુવિધાથી ભરપૂર છે હિમાલય, એના ખજાને કઈ તૂટો નથી. અને છતાંય હિમાલય એમ કહે છે બધાને કે આજ મારું બધું જ લૂંટાઈ ગયું છે, કારણ કે મારી પાસે બધું જ છે પણ છતાંય કશું જ નથી, કારણ કે મારી દીકરી ગઈ એની સાથે મારું બધું જ જતું રહ્યું છે. મમતા જુએ જેમ વેરોમાં, મમતા જુએ જેમ વેરોમાં, વીરો ફૂટી ગયો. કાળજા કેરો ગાંઠથી દીકરીને વડાવી બહુ કઠિન છે, બહુ જ કઠિન.